મિત્રો, મહાનગરપાલિકા ગેરકાયદેસર કામગીરી કરે ખરી? અમને પણ આવો જ પ્રશ્ન થયો જ્યારે નડિયાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપ્યું અને તેમના આવેદનપત્રમાં આ મુદ્દાનો ઉલ્લેખ હતો કે 2014 થી નડિયાદ નગરપાલિકામાં કામ કરી રહેલા સફાઈ કર્મચારીઓ સાથે મહાનગરપાલિકા અન્યાય કરી રહી છે અને તેમની શરતોમાં ફેરફાર કરી ગેરકાયદેસર કૃત્ય કરી રહી છે। શું છે સમગ્ર મુદ્દો, આવો જોઈએ। આજે અમે સફાઈ કામદારો એટલે કે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કામદારો, ડ્રાઈવરો અને વોટર વર્ક્સના કર્મચારીઓની માંગણી બાબતે આ છે કે આજે આ કર્મચારીઓને 2014માં નડિયાદ નગરપાલિકા હતી તે સમયે ઇન્ટરવ્યૂ લઈને સીધી ભરતીના નિયમ મુજબ ભરતી કરેલી અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એક ધારી નોકરી કરતા આવેલા છે। એમના 240 દિવસ ઉપરાંતની કામગીરી થાય છે। એટલે નગરપાલિકાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ તેમને 5 વર્ષ બાદ કાયમ કરવા પડે। એટલે હાલમાં 1લી તારીખે આ કર્મચારીઓને કોઈપણ જાતની ફેરફારની નોટિસ આપ્યા વિના કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરેલા છે અને નગરપાલિકાએ ઔદ્યોગિક અધિનિયમની કલમ 9 મુજબનો ભંગ કરેલો છે। જેથી અમે ગઈકાલે કમિશનરશ્રીને એક નોટિસ આપેલી, કમિશનરશ્રીને રજૂઆત કરેલી કે અમે જે તે પરિસ્થિતિમાં અમે કર્મચારીને પાછા નોકરી પર રાખી લે, પણ તેઓ તે બાબતે સંમત થયેલા ન હોય। જેથી આજે અમે વહીવટદાર અને કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે અમારા કર્મચારીઓની એ પરિસ્થિતિમાં પાછા કામદાર તરીકે લઈ લે। તમારી માંગ નહીં સંતોષાય તો અમારી માંગ નહીં સંતોષાય તો હજુ અમે ઉગ્ર આંદોલન કરીશું। પછાત વર્ગના અમારા સફાઈ કર્મચારીઓ છે, અનુસૂચિત જાતિમાંથી આવે છે અને એમના માટે જો સરકારના લેબર એક્ટના કાયદાનો જો 80-80 જો કમિશનર જેવા અધિકારીઓ જો કરતા હોય તો કેટલા અંશે વ્યાજબી છે એમ। એટલે દરેક નગરજનોને અમારી વિનંતી છે કે ભાઈ અમને સાથ સહકાર આપો અને અમારા હક છીનવાઈ ના જાય એના માટે અમે અત્યારે આ કામથી હળવા રહ્યા છે અને અમે જે નોટિસ 30 તારીખે પણ આલી છે અમિતભાઈ પ્રકાશભાઈ યાદવ સાહેબને 30મી અમે પહોંચાડી દીધી નોટિસ લેબર એક્ટના કાયદા મુજબ કે ભાઈ આ પ્રમાણે કાયદેસરની જે ભરતી કરેલી છે એમાં કશું ખોટું નથી। એમને કાયમ કરવાની જગ્યાએ અત્યારે એ લોકોને આઉટસોર્સિંગમાં તબદીલ કરવા માંગે છે। એ કેટલા અંશે વ્યાજબી છે એમ। એટલે નગરજનોને વિનંતી છે કે અમને સાથ સહકાર આપે। જય મહારાજ।